ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી, જેમાં રાણાવાવ પંથકના ઠોયાણા ગામે આંગણવાડી જર્જરિત હાલતનો અહેવાલ પ્રસારિત કરાયો હતો। ત્યારબાદ આંગણવાડીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેને લઈ ગામના આગેવાનો ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો। રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે આંગણવાડી જર્જરિત હાલતમાં છે। 2007માં બનેલી આંગણવાડી અતિશય જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। આ આંગણવાડી જર્જરિત હોવાથી પોરબંદરના તંત્ર દ્વારા રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે આ આંગણવાડીના બાળકોને અન્ય જગ્યા રાખવા રિપોર્ટ મોકલી આપ્યો છે, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી, જેને લઈને બાળકો જીવના જોખમે આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યા હતા। જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સફાળે જાગેલા તંત્રએ અન્ય સ્થળ પર મિલકત ભાડે રાખી આંગણવાડીનું સ્થળાંતર કર્યું છે। ત્યારે ગામના આગેવાનો દ્વારા ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઘણા સમયથી અમારું જે આંગણવાડીનું કાર્યનું હાલતું હતું, બરાબર, તો જે ગુજરાત ન્યૂઝ દ્વારા એના આગેવાનું કરાયું, બરાબર, એ બદલ ગુજરાત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર। અત્યારે આંગણવાડી સેફ થયેલી છે અને જે દુર્ઘટના ઘટિત અને હતી એ રહી ગઈ છે, એટલે હું બધા તંત્રનો પણ આભાર માનું છું અને ખાસ કરીને ગુજરાત ન્યૂઝ દ્વારાનો આભાર માનું છું। અને ગુજરાત ન્યૂઝ દ્વારાને એટલું કહેવાનું કે અમને જેવી ભાષા આપી એવી બધા ગામડાના લોકોને ભાષા આપતા રહેજો, જેથી કરીને કોઈ પણ અઘટિત ઘટના ન બને। આભાર।